હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. સમાચાર મહેસાણામાંથી કે જ્યાં કડીમાં પેટા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું. ભાજપ નેતા જયરાજસિંહ પરમારના શાબ્દિક પ્રહાર, કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોરના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી. બળદેવજીનું નિવેદન તમામ સમાજનું અપમાન હોવાનો આરોપ લગાવ્યો. બળદેવજી, તમને અંગૂઠા છાપ અભણ લોકોએ ચૂંટીને મોકલ્યા. લોકતંત્રમાં ભણતર કરતા કોઠા સૂઝ વધારે મહત્વની. ભાજપ અભણોને વિધાનસભામાં મોકલતું હોવાની બળદેવજીએ વાત કરી હતી. કડી વિધાનસભાની પેટા ચૂંટણી નજીક છે ત્યારે કડીના રાજપુરમાં રાજપૂત સમાજનું સંમેલન યોજાયું. ભાજપ નેતા જયરાજસિંહ પરમારે બળદેવ ઠાકોરના નિવેદન પર પ્રતિક્રિયા આપી. અગાઉ નિવેદન કર્યું હતું કે ભાજપે અંગૂઠા છાપ અને અભણ લોકોને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા હતા. ત્યારે જયરાજસિંહે કહ્યું હતું કે ભણતર કરતા તમે કેટલું કામ કરો છો તે વધારે મહત્વનું છે. લોકતંત્રની અંદર ભણતર એક વિશેષ લાયકાત છે, એ પૂર્વ લાયકાત નથી. આદરણીય બળદેવજીભાઈ, આપને પણ વિધાનસભાની અંદર આ અંગૂઠા છાપ, આ અભણ લોકોએ જ ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા હતા. એટલે મહેરબાની કરી સમાજનું અપમાન નહીં કરો. લોકતંત્રની અંદર કોઠાસૂઝ મહત્વની છે, નહીતર ફક્ત ભણેલા લોકો જ આવે છે તો અનેક ભણેલા લોકો કુકર્મોની અંદર પણ પકડાયેલા છે. એટલે સવાલ ભણેલા અભણનો નથી. તો રાજપૂત સમાજની સભામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને સીજે ચાવડા ઉપસ્થિત રહ્યા. તેમણે કહ્યું હતું કે ભાજપની વિકાસની રાજનીતિને લીધે જ ગુજરાત આજે વિકાસ મોડેલ બન્યું છે. પંચાયતથી લઈ સંસદ સુધી લોકો ભાજપ સાથે જોડાયેલા છે અને તેમને વિશ્વાસ છે કે ભાજપ કડીમાં બહુમતીથી વિજયી થશે. અને બધાએ આજે સંકલ્પ કર્યો છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે રીતે કામ કરી રહ્યા છે એમાં કડીનું અમારું એક કમર ગુજરાતને સોંપાય એ પ્રકારના સંકલ્પ સાથે લોકો આજે અહીંથી છૂટા પડ્યા છે. મને ચોક્કસ ખાતરી છે કે હજારોની સંખ્યાની અંદર મોટી સંખ્યામાં આ સીટ પર અમે વિજય પ્રાપ્ત કરવાના. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH